નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. ભરતસિંહ સોલંકી 20,000 લોકો ભેગા કરશે, જનયોદ્ધા ગણાવી કમબેકનો પ્લાન, કોંગ્રેસમાં ફરી ઉથલ પાથલ થઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી શક્તિ પ્રદર્શન સાથે ગુજરાતના રાજકારણમાં ફરી સક્રિય થઈ રહ્યા છે. આ માટે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા સોલા ભાડજમાં બેબીલોનની બાજુમાં નિસર્ગ ફાર્મમાં બપોરે 4:30 વાગે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. 26 નવેમ્બરે ભરતસિંહનો જન્મદિવસ છે. આ દિવસે તેઓ 71મા વર્ષમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે જ્યારે આવા દિગ્ગજ નેતાઓનો જન્મદિવસ હોય ત્યારે કાર્યકરોથી માંડીને પાર્ટીના નેતાઓ તેમને શુભેચ્છા પાઠવવા માટે પહોંચતા હોય છે. પરંતુ આ વખતે ભરતસિંહના જન્મદિવસને જનયોદ્ધા દિવસ તરીકે યોજવામાં આવે છે. એવા ટેગ સાથેની આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે. આમંત્રણ પત્રિકામાં ભરતસિંહ સોલંકીના જનયોદ્ધા ગણાવ્યા છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉજવણી સંઘર્ષ, સાહસ અને સિદ્ધિની ઉજવણી, હંમેશા હસતી અને સૌના હૃદયમાં વસતી વ્યક્તિની ઉજવણી, સૌ માટે લડતી, સૌ સાથે ભળતી અને સૌને ગમતી વ્યક્તિની ઉજવણી, જનયોદ્ધાના જન્મદિવસની અને યોદ્ધાના કમબેકની. આ સાથે જ જનયોદ્ધા ભરતસિંહ સાથે ગુજરાત કરશે કમબેક. ભરતસિંહ સોલંકીના જન્મદિવસે યોજાનારા જનયોદ્ધા દિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે ખાસ કરીને ઉત્તર ગુજરાતથી લઈને ચરોતર વિસ્તારના કાર્યકરો અને પાર્ટીના આગેવાનો, નેતાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહે એ માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડા, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલ, આણંદ, ખેડા જિલ્લાની કોંગ્રેસની ટીમ અને અમદાવાદના 7 જેટલા કોર્પોરેટર ઉપસ્થિત રહેશે. જન્મદિવસની ઉજવણીને લઈને જનયોદ્ધા દિવસ તરીકે ઉજવવા પાછળનો હેતુ શું છે એ જાણવા માટે દિવ્ય ભાસ્કરે ભરતસિંહ સોલંકી સાથે વાતચીત કરીને આખા આયોજનની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભરતસિંહ સોલંકીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે દર વખતની જેમ આ વખતે મારા જન્મદિવસનું કાર્યક્રમ આયોજન કર્યું છે. બધા મિત્રો શુભેચ્છા આપવા માટે આવતા હોય છે, તેમની શું લાગણી છે એ કહી ન શકાય. હું કાર્યક્રમમાં જવાનો છું. જગદીશ ઠાકોરે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે ભરતસિંહનો આ પહેલો જન્મદિવસ નથી, દર વર્ષે આયોજન કરવામાં આવે છે. એ રીતનું રૂટીન આયોજન છે. એમાં અમે બધા જવાના છીએ અને બધા જ લોકો આવવાના છે. આ આયોજન લાખાભાઈનું ફાર્મ છે ત્યાં થવાનું છે. હું પણ આ કાર્યક્રમમાં જવાનો છું. બાકી આયોજન અને ટેગલાઇન વિશે તો ભરતસિંહને પૂછો. તેઓ જન્મદિવસની ઉજવણી સાથે સાથે દિવાળીના નવા વર્ષનું પણ આયોજન કરતા હોય છે, જેથી ગુજરાતના તમામ કાર્યકરોને મળવાનું થાય છે. આ આખું આયોજન ખૂબ જ સારી રીતે થાય છે. અમિત ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ભરતસિંહનો અમારા નેતા છે એટલે અમે શુભેચ્છા પાઠવવા જવાના છીએ. સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પણ છે. બાકી તો તેમના જન્મદિવસની ઉજવણી વિશે તો તેઓ જ વધુ કહી શકશે. ભરતસિંહ સોલંકી ભૂતકાળમાં કેટલાક વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. ટિકિટનો વિરોધ, વિવાદાસ્પદ નિવેદન, લગ્નેતર સંબંધોનો આરોપ તેમની સાથે જોડાયેલો છે. ભરતસિંહ સોલંકી છેલ્લા ઘણા સમયથી ગુજરાતના સક્રિય રાજકારણથી દૂર જોવા મળ્યા છે. જાણે કે રાજકીય સંન્યાસ લઈ લીધો હોય એ રીતે તેઓ પોતાની જાતે જ સાઇડલાઇન થઈ ગયા હતા. લોકસભાની ચૂંટણી વખતે પણ તેમણે સામેથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. એ સમયે તેમણે જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકેની જવાબદારી અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક પ્રચાર કરી શકે એ માટે પોતે ચૂંટણી લડવા માગતા ન હોવાની વાત પાર્ટીને જણાવી હતી. લોકસભાની ચૂંટણી વખતે આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકીની ટિકિટ ફાઇનલ ગણાતી હતી, પરંતુ તેમણે ના પાડતા અમિત ચાવડા પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. આમ આ જાહેરાત બાદ ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો એવી એક વાત લોકોમાં વહેતી થઈ હતી. આવી વાતોને રદિયો આપવા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું. માધવસિંહ સોલંકીને રાજ્યસભાની ટિકિટ ન આપવાનો કોંગ્રેસના કેટલાક નેતાઓએ વિરોધ કર્યો હતો. આ નેતાઓમાં ભરતસિંહ સોલંકી પણ હતા. એના કારણે કોંગ્રેસે તેમને 1997માં સસ્પેન્ડ કર્યા હતા. ભરતસિંહ સોલંકી જ્યારે બીજી વાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે તેમના કાર્યકાળમાં
વર્ષ 2016માં કોંગ્રેસના ધારાસભ્યોએ ઉપરાસાબરી રાજીનામા આપી દીધા હતા. એ સમયે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. અહેમદ પટેલને જરૂરી મત ન મળે એ માટે ગોઠવણ કરાઈ અને કેટલાક ધારાસભ્યોએ એક પછી એક રાજીનામા આપી દીધા હતા. જોકે એ ચૂંટણીમાં અહેમદ પટેલની જીત થઈ હતી. વર્ષ 2022માં ધોળકામાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરતસિંહે રામ મંદિર મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા તેઓ એવું કંઈક બોલી ગયા હતા કે જે વિવાદનો મુદ્દો બની ગયો. ભરતસિંહે કહ્યું હતું કે ભાજપ સરકારે રામ મંદિરના નામે ભગવાનનો રાજકારણમાં ઉપયોગ કર્યો છે. ભાજપે રામના નામે છેતરપિંડી કરી છે. રામને છેતરનારા માણસને કેમ ન છેતરે? રામ મંદિર માટે ઉઘરાણું કરવા નીકળ્યા, પરંતુ શીલા શ્વાન પેશાબ કરી ગયા, જેની જરા પણ ચિંતા કરી નથી. ભરતસિંહના આ નિવેદનથી એ સમયે ભારે હોબાળો થયો હતો. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જૂન મહિનામાં ભરતસિંહનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ અન્ય યુવતી સાથે હોય તેવું દેખાતું હતું. ભરતસિંહના પત્ની રેશમા પટેલે તેમના પર લંગલેતર સંબંધનો આરોપ લગાવ્યો હતો. એ પછી ભરતસિંહને પ્રેસ કોન્ફરન્સ યોજવી પડી હતી, જેમાં તેમણે રાજકારણમાંથી બ્રેક લગાવવાની જાહેરાત કરી હતી. આવનારા દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક રાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. જો સ્થાનિક રાજ્યની ચૂંટણી પહેલાં કાર્યકરો અને નેતાઓને મોટી સંખ્યામાં એકઠા કરી લેવાય તો ભરતસિંહનું કદ વધી શકે. એટલે પ્રદેશ કક્ષાએ પણ પોતાનું કદ વધારવા માટે ભરતસિંહ સોલંકીનું શક્તિ પ્રદર્શન હોવાનું કોંગ્રેસના સૂત્રોએ કહ્યું છે. વર્ષ 2006થી 2008 અને 2015થી 2018 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂકેલા ભરતસિંહ ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ઓછો રસ લેતા હતા. 2024ની લોકસભા ચૂંટણી પછી ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા બાદ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને કોંગ્રેસ ઓફિસ પણ ગયા હતા. આ સમયે પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર હતા, પરંતુ તેમાં ભરતસિંહ ક્યાંય દેખાયા નહોતા. હવે કદાચ એવું બની શકે કે તેઓ ગુજરાતમાં ફરીથી પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માગતા હોય, એટલે આ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય. જો આ શક્તિ પ્રદર્શનમાં સફળતા મળે તો ફરીથી તેઓ ચર્ચામાં આવી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં યોજાયેલી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ભરતસિંહને ઇન્ચાર્જ બનાવ્યા હતા. જોકે આ ચૂંટણીમાં તેઓ પક્ષને ધારેલી સફળતા અપાવી શક્યા નહીં. આ ચૂંટણીમાં કોંગ્રેસે 38 બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જેમાંથી ફક્ત 6 ઉમેદવાર જીતી શક્યા હતા. બની શકે છે આગામી સમયમાં તેમની પાસેથી આ પદ પણ પાછું લેવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ખાલી હાથે રહેવા કરતાં ગુજરાતના રાજકારણમાં ફરી એન્ટ્રી કરવાનો પ્લાન હોઈ શકે છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે તેમની ટર્મ 2026માં પૂરી થાય છે. જોકે એ બેઠક ફરીથી કોંગ્રેસને નહીં મળે, કેમ કે કોંગ્રેસ પાસે રાજ્યસભાના સાંસદની એક સીટ માટે જરૂરી એવા ધારાસભ્યોની પૂરતી સંખ્યા નથી. એવામાં ભરતસિંહને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ બનવું હોય તો તેમણે પોતાનું કદ વધારવું પડે. આ ગણતરી પણ શક્તિ પ્રદર્શન પાછળ હોઈ શકે છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.